જે પણ ખેડૂત મિત્રો કપાસની ખેતી કરતા હોય અને આપણો કપાસ 80 થી 85 દિવસનો થાય અને 4.5 ફૂટ હાઈટ એટલે કે આપણે ખભા બરોબર આવે ત્યારે આ એની ડુંકો બરકવી પડે, ડુંક ઉપરની તોડી નાખવાની। આ ડુંક તોડવાનો ફાયદો એ છે કે કપાસ તમાર સાઈડમાં વિકાસ કરશે। તમે આ જોઈ શકો છો અત્યારે કેટલું ફ્લાવરિંગ છે અને કેટલી કેરી લાગેલી છે। આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે કપાસની ખેતીમાં એક મહારત હાસિલ કરેલી છે। તો જે પણ ખેડૂત મિત્રો કપાસની ખેતી કરતા હોય તો આ વિડીયો એમના માટે ખૂબ જરૂરી છે। તો કપાસની ખેતીમાં ખેડૂતે કયા ખાતરો વાપર્યા છે, કઈ દવાનો છંટકાવ કર્યો છે, પાયાના ખાતરમાં કઈ વાપરેલું છે, તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ। તમારું નામ? મારું નામ પટેલ વિષ્ણુભાઈ કાશીરામ, ગામ ખટાસણા। ઓકે, હા વિષ્ણુભાઈ, વાત કરીએ તો આ તમે કપાસની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું 3-4 વર્ષથી કરું છું। છેલ્લા 3-4 વર્ષથી કપાસની ખેતી કરો છો, બરાબર। આ કપાસની ખેતી આપણે કેટલા વીઘામાં કરેલી છે? 2.5 વીઘા। 2.5 વીઘા એટલે કે 42 ગુંઠામાં તમે આ કપાસની ખેતી કરેલી છે। હવે કપાસની ખેતીમાં તમે વાત કરીએ તો આપણે જમીનની તૈયારી પહેલા તમે ખાતર છોણ્યું ભરેલું છે? એટલે 5 થી 6 ટ્રેક્ટર ભર્યું હતું ખાતર। 5 થી 6 ટોલી સારું કોવાલી છાણ્યું ખાતર ભરેલું છે। ઓકે, અને જમીન તૈયાર કરતી વખતે તમે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખી છે? જમીનની ખેડ કરતો MPK 20 કિલો અને 20 કિલો ગંધક પાયાના ખાતર તરીકે આપ્યું હતું। ટીકડી ગંધક? ના, ટીકડી નહીં, કોરો ગંધક। કોરો ગંધક 20 કિલો ગંધક અને 20 કિલો 12-32-16 ખાતર પાયાના ખાતર તરીકે NPK આપેલું, બરાબર। હવે વાત કરીએ તો આમાં ઉપર તમે કઈ જાતનું વાવેતર કરેલું છે? 75-76 બાયનનું 75-76 અને એક આ બીજી જાત છે વિક્રાંત ભાઈ છે, બીજી જાતનું વાવેતર એટલે કે 2.5 વીઘામાં 2 જાતો આવી છે। હવે અત્યારે વાત કરીએ ને તો દરેક ખેડૂત મિત્રોના કપાસ આ વર્ષે બગડી ગયા છે, બરાબર। કોઈના કપાસ પીળા થઈ ગયા, સુકારો આવી ગયો, વિકાસ નથી થયો, અને તમારા કપાસ જોવા જઈએ તો લગભગ આખા એરિયામાં ફર્સ્ટ નંબરના કપાસ હશે। પત્તું પણ બગડ્યું નહીં, એક પત્તું પણ બગડેલું નથી। તો આની પાછળના કયા કારણો જવાબદાર છે? એની ટાઈમસર ખાતર નાખ્યું છે તમે કહ્યું પ્રમાણે, અને એક તો ગૌમૂત્ર। ઓકે, 20 કિલો ગૌમૂત્ર ચોટ્યું અને બીજું દૂધ, ગાયનું 5 લીટર દૂધ અને ગોળ 1-1.5 કિલો ઓકે નાખ્યો છે। એટલે તમે અત્યારે આપણા જંગલી જનાવર અને કોઈ પણ ત્રાસથી બચવા માટે શેઢાપાડા પર ગૌમૂત્ર અને છાણ અને 5 ડોળે વલાઈને કોરે મોરે શેઢા ઉપર અને અંદર બે છોડ અંદર છોડી હતી, એ સાથે પણ જવા દો છો। હવે ફ્લાવરિંગ માટે તમે વાત કરો દૂધ ગોળનો છંટકાવ કરેલો છે, આમાં લગભગ એક પંપમાં 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળનો છંટકાવ કરેલો છે। તો એનું તમને રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? રિઝલ્ટ મળ્યું। એ સિવાય જે 80-85 દિવસ થયા ને એના પછી અમે છોડની એક છોડની 8 થી 10 ડાળીઓ તોડી નાખી। એને ઉપરની ફૂટ બહુ સારી આવી, હેરો લોબો આવ્યો, એટલે ઉપરનો ફાલ એનો લાભ મોટો મળ્યો છે। ઓકે, નીચે કરતો ઉપરનો લાભ મળ્યો। ઓકે, તો કહેવાનો મતલબ એ છે, તમે બતાવો ખેડૂતોને અંદર જઈને કઈ રીતે તમે તોડેલી છે। આ બતાવો અહીંયા, આ જુઓ છોડ છે ને, તે જુઓ આ બરકી છે, આ બરકી છે, પછી આ બરકી છે, એવી રીતે એક છોડ 8-10 ડૂંકો પડે એટલે એનો વિકાસ છેલ્લા આમનો ડાળીએ 1 ફૂટની ડાળીએ પડે, એટલે એનો ઉપરનો વિકાસ ને ઉપરની કેરી બધી સારી આવે છે। કોર ઉપરની બધો સારો છે કોર। ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે જે પણ ખેડૂત મિત્રો કપાસની ખેતી કરતા હોય અને આપણો કપાસ 80 થી 85 દિવસનો થાય અને 4.5 ફૂટ હાઈટ એટલે કે આપણે ખભા બરોબર આવે ત્યારે આ એની ડુંકો બરકવી પડે, ડુંક ઉપરની તોડી નાખવાની। આ ડુંક તોડવાનો ફાયદો એ છે કે કપાસ તમાર સાઈડમાં વિકાસ કરશે। તમે આ જોઈ શકો છો અત્યારે કેટલું ફ્લાવરિંગ છે અને કેટલી કેરી લાગેલી છે, આ તમે નરી આંખે જોઈ શકો છો। અને બીજું આનો ફાયદો એ છે કે જો આસો મહિનામાં પાછળથી વાવાઝોડું પવન આવે તો આ ટોચ તોડેલી હોય, સાઈડની ટોચો તોડેલી હોય તો કપાસ પડી જવાના, ભાગી જવાના પ્રશ્નો ના આવે। તો સૌથી મોટો ફાયદો એ છે। અને બીજો ફાયદો એ કે આટલું કામ કરવાથી તમારા વીઘે 5 થી 7 મણનું ઉત્પાદનમાં વધારો થાય। 10 મણ તો વધારે થાય છે। હા, 10 મણ તો આરામથી વધે, 10 મણ ઉતારો વધે છે એવું ખેડૂતો કહે છે। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે
અત્યારે જે પણ ખેડૂત મિત્રોનો કપાસ 90 થી 80 થી 90 દિવસનો હોય, 4.5 ફૂટ હાઈટ હોય તો આ કામ કરી લેવાનું. આ કામ કરવામાં કોઈ તમારો ખર્ચો થતો નથી. એક પોતે પણ 2 કલાક ફરો તો આખું કામ થઈ જાય. અને જે આપણે વાત કરી કે ખેડૂતે ઉપરની ટોચ બટકી દીધી છે, એનાથી આ ફ્લાવરિંગ જુઓ તમે, ફાયદો તમે જોઈ શકો છો. ફાયદા આખા હેરો જોઈએ, આ ટોચ બરકવાથી જ આ હેરો બચ્યો. આ બાકી ના બરકી હોય તો એનો વિકાસ આડો થાય જ નહીં, ના થાય. એટલે આ ફ્લાવરિંગ વધારે થાય છે અને છોડ પણ મજબૂત બન્યો છે અને જીડવાય વધારે જ આવે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, દરેક ખેડૂતને કહેવાનો મતલબ એ છે કે આટલું કામ કરી લો તો તમારે 5 થી 10 મણ રૂનું ઉત્પાદન વધી શકે છે. હવે થોડી વાત કરીએ આપણે રોગ જીવાતની. તો કપાસની ખેતીમાં જનરલી મોલોમસી, લીલી પોપટી અને થ્રિપ્સ અને પાછળથી સફેદ માખીનો પ્રશ્ન રહે છે. એટલે કે આ 4 જીવાતો મુખ્ય રહે છે. અને રોગની અંદર વાત કરીએ તો રોગમાં સુકારો અને બીજો પાનના ટપકાનો રોગ, આ 2 મુખ્ય રોગો હોય છે. તો આના નિયંત્રણ માટે વાત કરીએ તો ખેડૂત મિત્રો, માર્કેટમાં પોલીસ દવા મળે છે કે જેમાં ફિપ્રોનિલ 40% અને એમિડા 40%, આ 2 કન્ટેન્ટ ભેગા આવે છે. જો તમે કોઈ પણ જીવાત માટે આ દવા છંટકાવ કરશો તો બધી જીવાત એક સાથે કંટ્રોલ થઈ જશે. આમાં બધી ચૂસિયા પ્રકારની જીવાત અને સાથે સાથે નાની ઈયળ પણ કંટ્રોલ થઈ જશે. તો અનેક ખેડૂતોએ એની સાથે એન્ટ્રાકોલ પાવડર મળે છે કે જેમાં પ્રોપિનેપ 70% કન્ટેન્ટ આવે છે. આ પણ ભેગું કરીને તમે છંટકાવ કરશો તો ફૂગના રોગો કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તે પણ એક સાથે કંટ્રોલ થઈ જશે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે બીજા કોઈ ખેતીના ખર્ચા ના કરો અને આ રીતે એક દવાનો છંટકાવ કરો, જેથી તમારે બધા પ્રશ્નોનું સોલ્યુશન ત્યાં મળી જાય. અને તમે ફ્લાવરિંગ માટે વાત કરી કે જે આજે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, એમાં ખેડૂતે દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે. દૂધ ગોળનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? જ્યારે ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે તમે કરી શકો છો. અને કેટલું કરવાનું? એક પંપમાં 250 ગ્રામ દૂધ અને સાથે 100 ગ્રામ ગોળ લઈને તમે છંટકાવ કરી શકો છો. એના સિવાય ગૌમૂત્ર બી છોટી જાય. હા, ગૌમૂત્ર પણ તમે અલગથી છોટી જાય. પાણી સાથે પણ આપી શકો છો અને છંટકાવ પણ છંટકાવમાં આપવું હોય તો તમે 500 ગ્રામ થી 1 લીટર લઈને આપી શકો છો. ગૌમૂત્ર 7 દિવસ જૂનું હોય તો નુકસાન ના કરે. જો તાજું છોડશો ને તો કપાસને બાળવાનું નુકસાન કરશે. એટલે ખેડૂત મિત્રોએ આ વસ્તુ ધ્યાનમાં લેવી. 10 દિવસ જૂનું જુઓ. 8 થી 10 દિવસ જૂનું હોય તો રિઝલ્ટ સારું મળે. તો ખેડૂત મિત્રો, આ તમે કપાસ જોઈ શકો છો. પાછળથી તમે કપાસ તમારે 40-45 દિવસનો થયા પછી પૂરતી ખાતરમાં શું આપેલું છે? ખાતરમાં તો બીજો કોઈ ખાતર, એમોનિયમ સલ્ફેટ, સલ્ફેટ 1 થેલી 50 કિલો એમોનિયમ સલ્ફેટ આપી દો. એની સાથે વરસાદ પર તરત જ આપી દીધું. એના પછી પિયત કરી દીધું. એમોનિયમ સલ્ફેટ આપી પિયત કરેલું છે. બરાબર. તો હવે વાત કરીએ તો હવે પાછળથી જે પૂરતી ખાતર ખેડૂત મિત્રો વાપરવાના હોય કે જેમના કપાસ 3જા મહિના સુધી ઉભા રાખવાના હોય તો તમે પાછળથી એમોનિયમ સલ્ફેટ ખાતર 1 વીઘામાં 15 કિલો લેવાનું અને તમે પિયત આપ્યા પછી ઉપરથી બીજા 3જા દિવસે તમે આપી શકો છો. તો કપાસ છેલ્લે સુધી લીલોછમ રહેશે. યુરિયા ખાતર ના વાપરો તો એટલું સારું. એની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ વાપરશો તો તમને કપાસની ખેતીમાં સારામાં સારા રિઝલ્ટ મળશે. હવે આપણે આ કપાસ લગભગ આપણા વિસ્તારમાં આવો કપાસ કોઈને નહીં હોય, કારણ કે ખેડૂતની મહેનત પણ બહુ સરસ કરેલી છે. તો ઉત્પાદન કેટલું મળવાની આશા છે? 2.5 વીઘામાં 80 મણ તો ખરું જ. 80 થી 90 મણ. 80 થી 90 મણ કપાસ થવાની આશા છે ખેડૂતને. બરાબર. હવે તમારે કોઈ ખેડૂતનો કોઈ જવાબ આપો, કોઈ સંદેશ આપવો છે તો બીજા ખેડૂતો અત્યારે કપાસની ખેતી છોડી રહ્યા છે અને કપાસની ખેતીમાં કારણ કે ખેડૂતોને કંઈ મળતું નથી, તો તમારે કઈ સંદેશો આપવો છે? હું ખર્ચ માટે વાત કરું તો તમે વોટર ચાર્જિસ પણ તો વધારે ન કરે. કપાસમાં વધારે પાણી જરૂર નહીં. ઓકે. એ ફક્ત એને ભેજ જ જુઓ. એક ચાર્જ પોલે 2 બાજુ પાણી અડી જાય. બરાબર. એટલે જે 8 કલાક પાણી જાય 4 કલાકમાં પી જાય. બરાબર. હું કાયમ 2-3 પણ એ વોટર ચાર્જિસ પી એટલે 4 કલાકનો ફાયદો થાય 1 પોણે. બરાબર. એ મોટો ફાયદો ખર્ચમાં. હા, તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કપાસની ખેતી વિશે. જમીનની તૈયારી કેવી રીતે કરવી, રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું, ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપવા ટ્રાય કરીશું. અને જો ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી તમને સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. આભાર. જય જવાન, જય કિસાન.